ડેલી 1 વાગે વિડીયો અપલોડ કરવાનું એટલે કરવાનું રેગ્યુલર. એટલે કાલ 110 દિવસ થશે વિડીયો અપલોડ કરવાના ભાઈ આપણે. ટાટા પંપી ટાટા. તો અહીંયા માલ સપ્લાય કરવા આવ્યા હતા અને અહીંયા જોગણી માતાનું સરસ મજાનું મંદિર છે, તો દર્શન કરી લઈએ. તો જય માં જોગણી લખી દેજો કમેન્ટમાં. અમુક ગલત ના હોય એટલે અક્ષયભાઈ જો ગલત હશે ને તો તારે આજે પાર્ટી આપવાની મારા તરફથી. 15 દિવસ બાદ આપણે આજે બહારના રૂટમાં એટલે કે બહાર નીકળ્યા છીએ. આમ તો આપણે મેડિકલ એજન્સી અંદર જ હોઈએ છીએ, ઉપર આવ્યા છીએ. અને ભાઈ આ જોયા 5:30 જેવા થઈ ગયા છે ભાઈ. બિલ લેવામાં વધારે ટાઈમ જતો રહ્યો આપણો. ઉતરી ગયો પ્રકાશભાઈ કે આપણો પર્સનલ એક મિટિંગ રાખેલી છે, ત્યાં જવાનું છે. તો અત્યારે અમે ત્યાં જઈ રહ્યા છીએ. જે કહેવાતી યાર દશેરાના દાડા ભાઈ ઘોડું દોડતું નહીં. એટલે ભાઈ આપણે મહેશના જોડે આઈફોન, સચિનના જોડે ભાઈ આઈફોન. એટલે કીધું એમાંથી ગમે તે કોઈના જોડેથી જ ભાઈ ચાર્જિંગ કરી લેવું. એટલે ભાઈ મહેશ વળી પણ હોમથી આજ કહેવાય કે ભાઈ મારે કેબલ ખોવાઈ ગયો. હે ઓલા માય ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તે બધા મજામાં છો. તો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે આપણો દિવસ છે 110મો. હે મોમો કે મોમો નોમ લઈને બોલાવી હતી. કરે શીખવાડ્યું અને આવું. ઓય આમ તક મોમો કે અને આ કાચો કાચો પર્પલે પાડી દીધો હોય. બી ના ખવાય આવો કાચો તો ખવાતો છે, મોદા પડાય. સત્ય કાચો લેવા તોડાવું પંપી તું કિમલું ખાતી ના હો, ના ખવાય તો ઇન માં જેવી ખવડાવે એવી ને કોઈ કાચું ના ખવડાવે. લે બેબી હું જવું, આવજો. ટાટા પંપી આજો, સતુ આજો. ટાટા પંપી ટાટા. તો ભાઈ ચલો અત્યારે આપણે નોકરી જવા માટે નીકળ્યા છીએ. અરે બાઈક આવ્યું. આજી આવજો. કોણ જતું તું હાલ બાઈક નતું બોલતું? માર બોલી આવા જલ્દી જલ્દી સુરેશ બાપુ ચાલે. તો ભાઈ આપણે ઊંઝા આવી ગયા. ઊંઝા આવીને જેમ આપણે ડેલી બજારનો રૂટ કરવા માટે નીકળીએ છીએ એમ આજે પણ નીકળ્યા હતા. તો અહીંયા માલ સપ્લાય કરવા આવ્યા હતા અને અહીંયા જોગણી માતાનું સરસ મજાનું મંદિર છે, તો દર્શન કરી લઈએ. તો જય માં જોગણી લખી દેજો કમેન્ટમાં. તો આજનો દિવસ આખો દિવસ આપણો કેવો જાય છે જોતા રહેજો ભાઈ. આજે અમારા અક્ષયભાઈ એના વચ્ચે શરત પડી હતી, એટલે કે એક દવા મેં ગલત કાઢી હતી. મેં ગલત નહીં કાઢી. અક્ષયભાઈ की ગલત હશે તો મને આજે નાસ્તો કરાય. તો ભાઈ નાસ્તો કરાવવાનો છે અક્ષયભાઈનો. તો શું માગે છે એવું કયો નાસ્તો માગી રહે. અને આપણે બોલી દીધું કે ભાઈ આપણે કરાવશું એટલે કરાવશું. ભાઈ જુબાનવાળા માણસ છીએ એટલે ભાઈ કરાવવો તો પડશે ને ભાઈ. ભાઈ આજે અમે અક્ષયભાઈ બેને ચેલેન્જ કરી હતી. એટલે કે ચેલેન્જ એટલે કે હું એક દવા કાઢી હતી. એટલે અક્ષયભાઈ કહો આ ગલત દવા કાઢી. અમુક ગલત ના હોય એટલે અક્ષયભાઈ જો ગલત હશે ને તો તારે આજે પાર્ટી આપવાની મારા તરફથી. એટલે ભાઈ યાર ભૂલથી મારે ગલત જ નીકળી હતી. બે એક જેવો નો મળી હતી એટલે ભાઈ યાર મારે અહીંયા આવવું પડ્યું. એટલે ભાઈ આપણે આખું મેન્યુ પહેલાં જોઈ લેશું અને મંગાવશું તો વડાપાવ જ. અબે સાલે ભાઈ આપણે ચેલેન્જ કર્યું હતું ને આપણે અક્ષયભાઈને જુબાન આપી હતી, એટલા માટે ભાઈ આપણે પાર્ટી તો એને આપવી પડશે ભાઈ. અને બીજું શું કહેવાય, આપણે મેન્યુ મોડા સુધી ભાઈ મેન્યુ જોયું, મેન્યુ જોઈને પણ લીધો તો ભાઈ વડાપાવ જ. આ રીતના ભાઈ મજા આવે ભાઈ. આપણે પહેલાંથી જ ભાઈ મસ્તી કરીએ અને આપણે 1 વાગ્યાનો વિડીયો અપલોડ કરવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ. આપણે વિડીયો તો અપલોડ કરી દીધું છે. તો ચાલો મળીએ. તો ભાઈ આપણે બપોરે જમ્યા. બપોરે જમીને આજે આપણો ખેરાલુવાળો રૂટ હતો, તો આપણે જઈ રહ્યા છીએ ખેરાલુ. પાછળ બધી મેડિસિન ભરેલી છે તમે જોઈ શકો છો. અને જોઈએ છીએ ભાઈ આજે તો ગરમી ભાઈ એકદમ ચાલુ થઈ ગઈ છે. આજે ભાઈ ઘણા બધા દિવસો બાદ 15 દિવસ બાદ આપણે આજે બહારના રૂટમાં એટલે કે બહાર નીકળ્યા છીએ. આમ તો આપણે મેડિકલ એજન્સી અંદર જ હોઈએ છીએ, એટલે બહાર નીકળ્યા એટલે ભાઈ ગરમી જેવું લાગેલું છે. તો જોઈએ છીએ ભાઈ આજનો દિવસ આપણો કેવો રહે છે અને ગરમી કેવી રહે છે.
ટોટલી તમે એન્જોય કરતા રહેજો બધું. અને જોઈએ આજે એસી કરવાનું થાય તો ભાઈ એસી તો કરી દેવી છે, કેમ કે ભાઈ ગરમી તો ભાઈ બહુ લાગી રહી છે. તો તમારે બસ એન્જોય કરતું રહેવાનું છે. અને આપણી વાલમિયા બ્રધર યુટ્યુબ ચેનલ ઉપર જે નવા જોડાયા છે એમને હું એક વિનંતી કરું છું કે લાલ કલરનું બટન દબાવી દો, સબસ્ક્રાઈબ કરી દો. તો ચાલો મળીએ થોડા આગળ. અત્યારે તો ભાઈ 2 જેવા વાગ્યા છે, તો જોઈએ છીએ આજનો દિવસ આપણો કેવો રહે છે. તો ચાલો ભાઈ આપણે પહેલાં ઉપેર આવ્યા છીએ. ઉપેરા એટલે આપણે ખેરાલુવાળા રૂટમાં નીકળીએ એટલે પહેલાં આવી ગયા ઉપેર આવ્યા છીએ. અને ભાઈ આ જોયા આપણા મહેશના જેવા લાગી ભાઈ. મોશન ભૂસો બનાવ્યું ભાઈ, જપતા જ નહીં. ઠંડુ લાગે છો સાહેબ તમારી? ભાઈ આપણે મેડિસિન આપવા માટે ગયા હતા, અત્યારે આપણે ખેરાલુ ઊભા છીએ. એટલે ભાઈ આપણે 4 વાગે જેવા આવ્યા હતા. અહીંયા પણ ટાઈમ થોડો વધારે થઈ ગયો છે, 5:30 જેવા થઈ ગયા છે. ભાઈ બિલ લેવામાં વધારે ટાઈમ જતો રહ્યો આપણો. તો જોઈએ છીએ આગળ શું થાય છે. આ ખેરાલુનું બજાર છે ભાઈ, જોઈ લો. ભાઈ આપણા ખેરાલુનો રૂટીન બતાવીને આવ્યા. અને અત્યારે પ્રકાશભાઈ મને હેઠો ચોકડી લેવા માટે આવ્યા છીએ. તો હું રસ્તામાં જ ભાઈ ઉતરી ગયો. પ્રકાશભાઈ કે આપણે પર્સનલ એક મિટિંગ રાખેલી છે, ત્યાં જવાનું છે. તો અત્યારે અમે ત્યાં જઈ રહ્યા છીએ. પર્સનલ મિટિંગ ને પકા હા. તો ભાઈ અત્યારે હું ત્યાં જઈ રહ્યો છું. ભાઈ હજુ તો ખાવાનું પણ બાકી છે, તો જોઈએ છીએ કેવું રહે છે આગળ. તો ચાલો મળીએ. થાકાય ભાઈ લાગ્યો છે અને શરદી પણ થઈ ગઈ તો ભાઈ આપણે નોકરીથી અત્યારે આવી જશે ઘરે. અને આજે તો ભાઈ ઘરે ભેળ બનાવી છે ભાઈ. ઘેર ભેળ બનાવીએ જો, સરસ બનાવી હો. બધું ખાધી પંપી, તું ખાધી? સત્યું કર કણ તો ચાલો ભાઈ આપણે ખાઈ લઈએ. ખાઈને પછી મળીએ થોડા આગળ. જા પંપી પીણા રહી જા. ભાઈ આપણે થોડું કામ આવી ગયું હતું, એટલા માટે આપણે મીટિંગમાં તો જઈને આવ્યા કે મીટિંગ જવાનું કેન્સલ કર્યું. પણ આપણે ઠેલો અક્ષયભાઈના હારે મંગાવ્યો. એટલે ભાઈ અક્ષયભાઈના હારેથી ભાઈ ગોમમાંથી ભાઈ અંદર ઠેલામાં ટિફિન પણ હતું અને ચાર્જર પણ હતું. ને આપણા ફોનમાં ચાર્જર બિલકુલ ચાર્જિંગ પણ નહોતું, 10% જેવી બેટરી હતી. તો ભાઈ સવારનો બ્લોગ એડિટ કરવાનો અને એ બધું ક્યાંથી થાય ભાઈ, સવારે ટિફિન લઈ જવાનું. તો ભાઈ ઠેલો મંગાવવા મહેશને કોલ કર્યો. કીધું તું અક્ષયભાઈના જોડેથી ગોમમાંથી ઠેલો લેતા. તો મહેશે ભાઈ ઘેર આવી ગયો. અને અક્ષયભાઈને ફોન કર્યો. અક્ષયભાઈ કે હું ઘેર હું. ને ભાઈ બધું ભમણ ભાઈ એટલા ફોન કરે ને એટલું ઓમ થયું ઠેલો ચોહન હોય. અને અક્ષયભાઈ કે મારા પપ્પા આબા નહીં હોય કણ તમારે ત્યાં તો એકણ સુધી લેતા આવશે. દોડ ભાઈ ઠેલા માટે બોલો, એક આ ચાર્જર માટે. કેમ કે ભાઈ સવારમાં આપણા બ્લોગ અપલોડ કરવાનો એટલે ભાઈ ચાર્જિંગ તો જુઓ ને. અને બીજી વસ્તુ કે ભાઈ આપણે પેલું નહીં કહેતા કે જે કહેવાતી યાર દશેરા દાળ જ ભાઈ ઘોડું દોડતું નહીં. એટલે ભાઈ આપણે મહેશના જોડે આઈફોન, સચિનના જોડે ભાઈ આઈફોન. એટલે કીધું એમાંથી ગમે તે કોઈના જોડેથી જ ભાઈ ચાર્જિંગ કરી લેવું. એટલે ભાઈ મહેશ વળી પણ હોમાંથી આજ કહેવાય કે ભાઈ મારે કેબલ ખોવાઈ ગયો. એટલે ભાઈ દશેરા દાળ જ ભાઈ ઘોડું દોડ્યું નહીં ભાઈ. આ ભાઈ આવું જ થાય ભાઈ. એટલે ભાઈ બેચેલ મારા ચાર્જર ઠેલું લેવા જવું પડ્યું અને ચાર્જર લાવ્યો. અને હવે ભાઈ ચાર્જિંગમાં મૂકી અને પછી એડિટિંગ કરે. બોલો ભાઈ અત્યારે રાતના 10 જેવા વાગી ગયા બોલો. એટલે ભાઈ દોડ છે ભાઈ જીવનમાં. પણ ટાઈમ એટલે ટાઈમ હો ભાઈ. આપણે વિડીયો તો એકદમ ટાઈમે જ અપલોડ કરીએ. 1 વાગે એટલે 1 વાગે ગમે તે દોડ થાય કે ગમે તે થાય, પણ ડેલી 1 વાગે વિડીયો અપલોડ કરવાનું એટલે કરવાનું રેગ્યુલર. 110 એટલે કાલે 110 દિવસ થશે વિડીયો અપલોડ કરવાના ભાઈ આપણે. અને ભાઈ તમને ખબર છે આપણે મંથલીના એન્ડમાં કેટલા મહિનાના એન્ડમાં ગિફ્ટ આપવાના છીએ.
જે 1 તારીખથી 30 તારીખ સુધી જેને પણ મારા વિડીયો જોયેલા છે, પૂરા વિડીયો જોયેલા છે, હવે ભાઈ અધૂરા વિડીયો જોયા છે, થોડું જોઈને કટ કરી દીધું છે અને ભાઈ ખાલી એમનામ કમેન્ટ કરવા માટે આવ્યા છે, એમનું નામ ભાઈ અંદર આવે નહીં. એટલે જેને મારા પૂરા વિડીયો જોયા છે અને કમેન્ટ કરીએ છીએ એમાંથી ગમે તે એક લકી વિનરને ભાઈ હું સારી એવી ગિફ્ટ આપવાનો છું. તો જેણે પણ વિડીયો ના જોયા હોય અને અધૂરા જોયા હોય અને ભાઈ વિડીયો અલગ બ્લોગ અધૂરા જોવાના બાકી હોય એ જોઈ નાખજો અને કમેન્ટ કરી નાખજો, તો જેથી કરીને જલ્દી તમારું પણ અંદર નામ આવે ને તમે પણ લકી વિનર બની શકો છો. તો ચાલો બાય બાય, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જેને પણ આપણો વિડીયો જોયો, જેને પણ અત્યાર સુધી આપણો બ્લોગ જોયો એનો ખરેખર દિલથી આભાર હું માનું છું. તો આજનો બ્લોગ તો આપણે અહીંયા એન્ડ કરી છીએ. તો ચાલો બાય બાય, થેન્ક યુ સો મચ. મળીએ 111મા દિવસે. તો ચાલો મળીએ.